તો પગમાં ડ્રેસિંગ તો વળી ડોક્ટર હતા તો ધારો કે ડ્રેસિંગ કરાવી લીધું આપણે ને એમાં ટ્યુબ ચોપડીને પછી જય શ્રી રામ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। સવારમાં પાણીનો જગ લઈને આપણે જઈએ વાંકાનેર, કેમ કે પાણીનું જગ લઈને આજે જવાનું હતું વાંકાનેર। અહીંયા થોડું ઘણું કામ હતું જગનું, એટલા માટે જગ લઈને ગયા વાંકાનેરમાં પહોંચ્યા તો વળી ડેમોકનો કાંઈ નામો નિશાન નહીં। વાયગા કેટલા જોવા થઈ ગયું તો ટાઈમ જોયો તો ટાઈમ તો 7:50 થઈ ગઈ। પછી છતાં અંતે રાહ જોઈ તો ડેમો આવી તો ભાવગા પછી ડેમોમાં બેસી ગયા વાંકાનેર સ્ટેશને 9:01 પહોંચ્યા રાઈટ, મોડા થઈ ગયા। પછી સ્ટેશનેથી ગયા સીધા આપણે દવાખાને, જે રેલવેનું હોસ્પિટલ હતું ત્યાં જવાનું હતું પપ્પાનું ડોક્યુમેન્ટ લઈને, ને મારે પણ કામ હતું તો વળી દવાખાને વયા ગયા હતા। તો અહીંયા બધી વજન કાંટો હતો તો આપણે વજન માપી લીધો તો જોયું તો 89 કિલો વજન હતો। મને ડાઉટ લાગ્યો એટલે મેં થોડીક વાર પાછું જોયું તો 89 હાલો ઓકે છે, આપણો વારો આવી ગયો ને આપણે કરવાનું હતું પગમાં ડ્રેસિંગ તો વળી ડોક્ટર હતા તો ધારો કે ડ્રેસિંગ કરાવી લીધું આપણે ને એમાં ટ્યુબ ચોપડીને પછી ટેપ મારી દીધી માથે કામ હાલ હવે જાય દુકાને પહોંચીને માવાનું બહેણી ખાલી હતી તો પહેલા માવાના પેકેટ લઈને બહેણી લાવ કાવો આપણે બહેણી ભરી દે, કેમ કે બહેણી ખાલી હોય ન પોય, ખાલી ન રહેવું જોઈએ, વસ્તુ ભરેલી જ રાખવાની હિંજાલાનું। એટલે કાવો આપણે બહેણી ભરી નાખી, 2 પેકેટ નાખી દીધા ને મેં કહી દીધી બહેણી સાઈડમાં। પછી સાંજે ટાઈમ થઈ ગયો એટલે આપણે આપણા શરબતનો શીશો ને બ્રેડનું એક પતીકું લઈ જવાનું હતું તો 2 વસ્તુ લઈને નીકળી ગયા સ્ટેશનમાં જવા માટે। એમાં જોયું તો આપણે જતા હતા પાટાની સાઈડમાં, પોલીસ વાળા ઝાલી ન લે તો સારું વળી। પછી સ્ટેશનમાં પહોંચીને ડેમોમાં બેઠા ને ભાઈ આજે પરફેક્ટ ટાઈમિંગ ડેમોમાં બેઠા પૈકી 7 વાગે તો ડેમો ઉપડી ગઈ। મનમાં થોડોક આઈસ્કારો ખાતો મેં પહોંચવું ડેમો ઉપડે બરોબર હાલે। આપણા હાથમાં હતા 2 જબલા એ લઈને આપણે નીચે ઉતરવા દરવાજા તરફ ભાગ્યા તો જોયું તો સામે તો પપ્પાના ભાઈબંધ ઉભા હતા તો એમને મળ્યા। પપ્પાના ભાઈબંધને હાય હેલો કરી નીચે બ્લોગર સાહેબ ને બરોબર એટલે ત્યાંથી નીચે ઉતર્યા। નીચે ઉતરીને ટાઈમ જોયો તો મેં હા લઈ 7:42 ખાઓ કા ઘર ભેરા થાય કે ના આવી ધોઈને વળી પાછા બહાર નીકળવા નીચે થાય તો નીકળશે। એમાં ઘરે પહોંચ્યો તો ઘરે તો સરપ્રાઈઝ પીડ્યું, મારા કાકા ને એમના છોકરાની બધા આવ્યા હતા તો એમને વળી એક મુલાકાત કરી, એક મોબાઈલ જોતું તો ને એક મને આવ્યો તો મને કે સારું ને આપણને શું વાંધો હોય માતાજીને દયા। વળી રિક્ષા ખરાબ થઈ ગઈ હતી તો કીક મારીને રિક્ષા ચાલુ કરવાની હતી, મેં ફરી ફોન રાખી દીધો સ્ટેન્ડમાં, રિક્ષામાં કીકું મારીને થાકી ગયું, રિક્ષા ચાલુ થવાનું નામ ન લ્યો। હવે આપણાથી નહીં થાય રેવા દે કીધું, પપ્પાને કીધું મારે તો નહીં થાય ચાલુ, થાકી ગયું, મારે પડકું દુખી। ઘરમાં ગયો આટલા ઉપર વ્યવહાર જતો ભાવગા પેલા પંખો કર્યો, ગરમી થાકી ગયું, ભાવગા પંખો કરીને ખાટલામાં પડી ગયો નીચે। કાવરી માંથી પાણીનો વિડીયો કોલ આવ્યો તો મને એ ડ્રોઈંગ દોરી ને તો એ ડ્રોઈંગ બતાવી, મેં હાય કરી દે પેલા વ્લોગમાં પછી તારી ડ્રોઈંગ જોઈશ તો મને ડ્રોઈંગ બતાવી, વાવ તને ડ્રોઈંગ આવડે તો કે હા મને તો આવડે ને, તો ત્યાંથી વ્લોગનું નાખ્યું એન્ડ।